નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 7 દિવસ હળવાથી ભારે વરસાદની સંભાવના। રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ। રાજ્યમાં સામાન્ય કરતાં 46% વધુ વરસાદ નોંધાયો। રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધી મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે। શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડો બ્રેક લીધો હતો। જો કે છેલ્લા કેટલાક દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે। અત્યારે મોન્સૂન ટ્રફ બંગાળની ખાડીમાં પસાર થાય છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે। એક ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર થઈને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે, જેના લીધે વરસાદી માહોલ સર્જાયો છે। આજે રાજ્યના છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 23 થી 26 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે। અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 46% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સામાન્ય કરતાં વધુ છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।